રામ રામ દૈરાન આ મોટવાડિયા મેર તમે કદાચ ઓળખતા ગામ નથી તો સપ્તાહમાં અમે ભેરા થયા રાણાભાઈ અને એક બે વાતોની મજા આવે એવી વાતો છે મેં કીધું વિડીયો બનાવીએ હું આવી રીતે પાસે બેસીને લગભગ હું વિડીયો ઉતારતો હોય તો મિત્ર હતી કે હું શૂટિંગ કરાય કે કોરેરો આવતો કમ્પ્લીટ આવે અવાજ પકડાવી આ કામ નામ છે ઘોડો ભગત 36 વર્ષથી અન્ન નથી લીધું માણસ કહે ને કે વાં મૂર્તિયું પૈકી લાગવું વાં લાગવું જીવતા જોગીની જાણતા નથી કોઈ એ તો જો કે એનું જ કરે મતલબ જે ભજન ને ભક્તિ છે એ પોતા માટે જ કરવાની હોય અને ભગવાન માટે હોય ને એના પરિવાર માટે હોય પણ પછી માણસ આ દુનિયામાં ન હોય ને તાર બધા વધારે યાદ કરતા હોય એટલે પહેલાં તો મા બાપની સેવા કરી લેવાય ગાયોની સેવા કરી લેવાય પ્રકૃતિની સેવા કરી લેવાય ખોટા ભૂવા ભરાડાઓ પાસે ખોટા પછી મંદિરો અલગ અમુક મંદિરો ખોટું જોવાય નહીં અમુક મંદિરો ધંધા કરવા માટે થેગા ત્યાં વીઆઈપી જાય એટલે એની ડાયરેક્ટ દર્શન દે ભગવાન એટલે હું ભગવાન પૈસા લઈએ ભગવાન જ્યાં છે ત્યાં આવા વ્યક્તિઓને મળો આવા વ્યક્તિ આગળ બેહો તો તમને મજા આવે આ તો 36 વર્ષ ત્યાં કાંઈ તમે અન્ન નથી લીધું તો વધારે છે એથી વધારે 400 ઓહો તો તમે કામ ખાઓ પ્રવાહિક ચાય દૂધ બસ પછી ભક્તિ વધારે કીવાની તમને કઈ આમાં કંઈ ભક્તિનું કંઈ આવતો નથી આપણે રામ ઉપર કરવું છે રામ ઉપર રામ છે ને 4 પ્રકારના હોય રામ ને સીતા હે એ રામ નહીં હોય વગરના 3 રામ છે રામ નહોતો ને આ દુનિયામાં તે દુઈ રામની પૂજા થતી હતી શંકર ભગવાને રામની પૂજા કરે આખી દુનિયા રામની પૂજા એ રામ કોણ છે કોઈને ખબર નથી પરમાત્મા હવા દુનિયામાં એક જ માલિક છે એ રામ આપણી રામ કહીએ કોઈ ઈશ્વર કહીએ કોઈ અલ્લાહ કહીએ કોઈ અલગ અલગ ગોડ કહીએ જેને કોઈ દીઠાને એ રામ અને રામ ક્યાં હોય તમારા દિલમાં જ હું આતા કહીએ એટલે મોઢવાડિયા મેર છે અને અમારા મેરમાં હું મેરનો દીકરો હોય ને એટલે મને થયું કે વિડીયો ઉતારીએ ને આ ફેસબુકમાં મૂકવું અમારે દુનિયાને ખબર પડે કે આ યુગમાં પણ હજી લોકો યોગ કરે સાધના કરે અને એકાલપણમાં બેહે ને એની એક મઢુલી બનાવી એમાં બેઠા હોય ક્યાંય જવાની જરૂર નથી તમે મૌન કરે ને એક જગ્યાએ કાંઈક બેહો ને પ્રકૃતિમાં જાળવા એટ કે ડુંગરમાં કે જે સંત સાધુ જે દુનિયામાં હતા ને એ બધા એવી રીતે જ બેસતા અને એની પૂજા પછી આપણી કરીએ ને આપણે ભજન ને સંતવાણીને કહીએ એ ભજન એટલે શું ભોજન ને ભજન એ સેમ જ છે તમારું ભૂખું ન રહેવાય પણ ભૂખું રહેવાની એક કળા હોય એ એક શક્તિ હોય આ બાપા હે 36 વર્ષથી અન્ન નથી લીધું ને મણી થયું કે મેરના દીકરાને અટાણે આ સમયમાં કલયુગમાં જે આવા બાવલિયા બેઠા ને એ આ પ્રકૃતિ માટે થઈને કંઈક ને કંઈક કોઈ તે ભગવાન પાસે પ્રાર્થના કરે મજા આવી કે મેરમાં અમારા મેરમાંય પણ એટલા બધા સત્યા થઈ ગયા અને આ યુગમાં હજી જ્યાં લગન યુગ ટકી રહ્યો ને તો ગાયોની સેવામાં મેન જેટલા અમે આ ગૌશાળો કર્યો ને અહીંયા અને દીકરો સતત અહીંયા હોય ભરતભાઈ ખોડિયાર હોટલવાળા અને બાપા અહીંયા પોતાની સાધના જે કરતા હોય એ બેઠા હોય કોઈ નડીએ નહીં ને એ એક તપ જ છે જિંદગીમાં કોઈ નડીએ નહીં સારું ન થાય તો ખરાબ ન કરીએ ને તો એ એક સાધના હું કોઈ એવો મોટો સંત સાધુ કે ને પણ મને મજા આવે અમુક બાવલિયા ને બાપા ને ડોહીઓ આવ્યું હોય ને એના પાસે બેહવાની અને આજ તા ખાલી એની અમે બેઠા હતા સપ્તાહ હાલે એ સપ્તાહનો માધ્યમ શું છે ને એ એક તમને કહું અહીંયા જીવતી ગાયું છે ને જીવતી ગાયું તમે ગાયું પાસે ખાલી 3 મહિના 6 મહિના બેહો ને જે એ ગાયું જ્યાં બેઠી હોય ને ત્યાં તમે એના પાસે બેહો ને એ જે શ્વાસ લે ને એનું જે શ્વાસનો જે એની ખુશ્બુ ત્યાંની આવતી હોય ને એ લઈ લ્યો ને તો એ તમારો રોગ નીકળી જાય એ 100%ની વાત છે અને ગાય માતા હાટું થઈને આ સપ્તાહ કરી છે સપ્તાહમાં લોકોને જમાડવા પ્રસાદી લે વધુથી વધુ અને ભગવાનના પાઠ અને ગીતાજી જે ભાગવત છે એ બધા સાંભળે અને કાંઈક વિકાસ થાય માણસનો બધાનો આ એરિયાનો થાય આ જગ્યાનો થાય
અને એની સાથે જે ગાયું ઓફ થઈ ગયું, જે મૃત્યુ પામ્યું, એને મોક્ષ મળે કે એ કઈ હાલતમાં હતી ગાયું એ અમને ખબર છે. અમે છેલ્લેથી પહેલાં સુધી હતા, એમાં વચ્ચે નહોતા. અમે 6 મહિના અમે નહોતા, અમે અમારા કામમાં હતા, પછી અહીંયા કાર્ય કરતા હતા, એ કરતા હતા. પણ અત્યારના યુવા છોકરા છે ને એટલી બધી ગાયોની સેવા કરે ને, એને લીધે અમારો આ એરિયો સૌરાષ્ટ્રનો અને એમાંય બરડો એને સ્વર્ગ કહેવામાં આવે. કારણ કે અહીંયા આવા કાર્ય ચાલુ જ હોય, સતત ચાલુ હોય. એક જગ્યાએ કાર્ય પૂરું થાય બીજી જગ્યાએ ચાલુ થાય. અમારે પોરબંદર જિલ્લામાં એટલી બધી સપ્તાહો થાય ને, અનગિનિત સપ્તાહો થાય. હરેક એરિયામાં વરમાં એક બે સપ્તાહો કરે. ને ભાગવત કથા ને ભાગવત જ્ઞાન ને એ અટાણના છોકરા સાંભળે પણ, સાથે સંતવાણી એટલે શું, જે આવા બાપા બેઠા એ કાંઈક એવું બોલે ને, એ વાણી સંતની વાણી, અને એ પછી ગવાય એટલે એને સંતવાણી કહેવાય. બાકી તો પોતપોતાના જે વિચાર હોય અલગ અલગ. અને બીજું, માણા પાસે દેવા જેવું શું હોય, જેના પાસે જે હોય ને એ પીરસે. કોઈ અહીંયા હોય તો કોઈ પાસે ધન હોય તો ધન ઉડાડે કે ઘોર કરે કે પૈસા ફાળો લખાવે. કોઈ અહીંયા નાની મોટી સેવા કરે, કોઈ પણ ફિલ્ડની. કલાકાર છે તો એ એનું સૂર પીરસે. અમુક લોકો છે એ એનું મહેનત અહીંયા કરતા હોય. હરેક પાસે જે કેમેરાવાળા છે એ કેમેરાથી તમને ઓલું દેખાડતા હોય. જે સ્વયંસેવકો છે કાર્યકર્તા એ પીરસે. જે કોઈ જમવાનું બનાવતો એ પીરસે. જેના આગળ જે હોય એ પીરસે. ઘણા આગળ લેવાની વસ્તુ, ઘણા રામ રસ પીરસે, ઘણા અહીંયા જો અટાણે બ્લડ દે તો ઘણા પોતા પાસે લોહી છે તો લોહી દે. જે કંઈ દેવા જેવી વસ્તુ હોય ને એ દેવાય. ઘણા પાસે ગાયરું હોય તો ગાયરું દે. પછી લેવા જેવી વસ્તુ હોય એ ઘણા લે. ઘણા દારૂ પીએ, ઘણા રામરસ પીએ, અને ઘણા લોહી પીએ દુનિયાના. એટલે જેના આગળ જેવા વિચાર હોય એવા વિચાર પીરસી શકે. જેના આગળ જે કંઈ હોય એ દે. બાકી આ દુનિયામાં આપણી કેપેસિટી 50 વર્ષની છે, આમ 100 વર્ષની કહી શકીએ. 100 વર્ષમાં અહીંયા જેટલા બેઠા ને અત્યારથી 100 વર્ષ પછી એમાંથી 5% નહીં હોય. અહીંયા લઈને આવ્યા અહીંયા મૂકવાની. જે તમે આ દુનિયામાં આવ્યા 84 લાખ યોનિમાંથી ફરી એક વખત માણાનો અવતાર મળે, અને એ અવતારમાં તમે કાંઈક એવું કરીને જાઓ ને તો અવતાર તમારો મોક્ષ મળી જાય. નકર મોક્ષ મળતો નથી. તમારી આશા છે ને એ અમર છે, એ મળતી નથી. એ પાછો જન્મ લેવો પડે. તમારે કાંઈક ને કાંઈક મનની મનોકામના ન પૂરી થાય ને તો તમારે પાછું આવવું જ પડે. જીવ પછી ત્યાંથી મોકલી જ દે ભગવાન, હજુ તમારા બાકી છે. એટલે આવા કાર્ય થતા હોય ત્યાં આવા સંત સાધુને સંત એ ભક્તુને સંત સાધુને ઘણા બધા આવતા હોય ને મજા આવી આતાને મળવાની. મોઢવાડિયા મેર છે ને 36 વર્ષ ત્યાં અન્ન નથી લીધું કે એ 36 વર્ષથી વધારે થઈ માણસ કહે કે ખાધા વગર ન જીવીએ. અને હું સાઉદી અરેબિયા હતો ત્યાં એવું કહે કે મસી મટન ઈંડા કે આ વસ્તુ સિવાય માણસ જીવે નહીં. હવે એને શું ખબર હોય અમારા આ સૌરાષ્ટ્રની ધરતીમાં કેવા કેવા લોકો જન્મે ને કેટલા વર્ષ જીવે ને કેટલું તપસ્યા કરે. તપસ્યા કરવી હેલી નથી, પણ તપસ્યા કરવા બેસી જાવ ને તો એનાથી હેલું કાંઈ નથી. આવી વાતો કરીને બેઠા ઘડીક ને આપણો વિડીયો 5-10 મિનિટનો બની ગયો. બાપા તમારે કામ કહેવાનું આ ગૌશાળા વિશે? બસ સેવા કરો, થાય સેવા કરો, બધું કામ બસ. કોઈ નડો માં કરે એની કરવા દે. નાનો અવતાર બીજો કોઈની ઉપયોગ લાગો. બસ મનુષ્ય એટલા માટે બનાવ્યા કે તમે પ્રકૃતિનું ધ્યાન રાખો, એટલા માટે તમને બુદ્ધિ આપી. અને મનુષ્ય એટલા માટે બનાવ્યા કે મનુષ્ય બધું જાણે, એને મન તન ધન બધું દીધું. અને એક સૌથી મોટામાં મોટી વસ્તુ મનુષ્યને શું દીધી? હંહવાની. તમે હંહીને બોલાવો ગમે દુનિયામાં કોઈ પણ જનાવર કે પ્રાણી કે પક્ષી કે 84 લાખ યોનિમાંથી કોઈ હંહી ન થકતું. તો આપણે અહીંયા મનુષ્યને હંહવાનું કીધું કે તમે કમસે કમ માણા હાંભા હંહો, સ્માઇલ કરો ને સારી રીતે બોલાવો. તો એ નથી બોલાવતા, ઘણા ધૂંધરો ચડાવીને જ રખડે. અને મારું કામ તો હંહાવવાનું હોય. અને આ વિડીયો મજા આવે તો શેર કરજો ને આવજો અમારા કાઠિયાવાડમાં કોઈક દી ભૂલા પડજો. અહીંયા અમારા સૌરાષ્ટ્રની અંદર એટલી જગ્યાએ ગૌશાળાઓ છે, એટલી જગ્યાએ અનક્ષેત્રો છે, એટલી જગ્યાએ બુઢાશ્રમ છે. આવું દુનિયામાં ક્યાંય તમને જોવા નહીં મળે. અને અમારા સૌરાષ્ટ્રની અંદર 365 દિવસમાંથી 165 દિવસથી વધારે કાયમ તહેવાર હોય. અને અહીંના કેમ જન્મ થઈ જાય ને કેમ વયા જાય ને ત્યાં સુધી એન્જોય કરી શકે માણસ. પણ અત્યારે સમય પૈસાનો છે, ગરીબ માણસનું કોઈ નથી. જે ગરીબ માણસ છે
એને વેલ્યુ નથી દેતા. પણ પૈસા શું ચીજ છે? કલાકાર હોય ને, કલાકાર એ સ્ટેજ ઉપર બેઠો હોય ને, માણા હોય તો સારા લાગે, બરાબર. ગમે એવડો મોટો પ્રોગ્રામ હોય તો માણા હોય ને તો સારા લાગે. આમાં ઘણા બધા આ જે સપ્તાહમાં છે ને, ઘણા બધા એવા છે કે એ ડ્રાઈવરો છે. અહીંયા મોટું સ્ટેજ બનાવ્યું ને સાઉન્ડ સિસ્ટમવાળો એનું સાઉન્ડ બંધ કરી દે ને તો સ્ટેજ નબળું પડી જાય. અહીંયા ઘણી બધી એવી વ્યવસ્થાઓ થતી હોય કે એમાં એક એક વ્યક્તિનો એક એક વસ્તુનો ફાળો હોય. બધાને ખરેખર બિરદાવવા જોઈએ. આવું મોટું કાર્ય થતું હોય ને, અને આવા કાર્યમાં જવાય ને, સહભાગી બનાવીને કોઈ નડાય નહીં, નડતા નહીં કોઈની. ઘણા આમાં એવા હે કે રોગા મૂસું ચડાવીને ફરતા હોય, બરાબર. અમે તમને કંઈ ન કહી શકીએ, પણ તમને ભગવાન તમને કહી શકીએ. તમારો ઈગો હટ ને હોય ને, એટલે સારા કાર્યમાં તમારે સાથ ન દેવાય તો નડતા નહીં. હું તો બધી જગ્યાએ હોય સારા કાર્યમાં, કે જ્યાં સારું કાર્ય થાય ત્યાં 15-20 દી મારા પાસે પૈસા ન હોય પણ હું મારા 15-20 દી આપી દઉં નહીં. બસ હું તો જો આવા બાપલિયાના આશીર્વાદ મળી જાય અને આ જિંદગી સુધરી જાય એવી પ્રાર્થના કરીએ ભગવાનથી. બસ ત્યાં હવે હમણાં સપ્તાહનું આયોજન છે, મોજ કરીએ. મારે તો 15-20 મિનિટ કાઢવાની હતી. જે ચાલુ